તારીખ 22, 23 અને 24 નાતાળ પૂર્વે એક મોટું માવઠું થવાની શક્યતા રહે છે. જી, નાતાળ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. હવામાન વિભાગ દ્વારા આવનારા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો છે. જોકે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ હવામાન ખાતા દ્વારા રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આવનારા 2 દિવસો દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. કયા કયા વિસ્તારોમાં હવામાન ખાતું તેમજ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર શિયાળે વરસાદનું કારણ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે. જોકે આ સાથે આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવનારા 24 કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો કચ્છ, જામનગર, નવસારી, વલસાડ આ જે 4 જિલ્લા છે તેના છૂટાછવાયા વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ અને જામનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારી, વલસાડ, દમણ અને દીવના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ આવનારા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે મિત્રો, હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યનું વાતાવરણ પલટાયું છે. આજે દ્વારકામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ગામડાઓમાં ગાજવીજ સાથે આજે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં તેમણે દેશના ઉત્તરી પર્વતોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલની તેમણે શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલ દ્વારા આજે અને 23 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ હા, અરબ સાગરથી આવતા વાદળો ઘણી ઊંચાઈ પર છે, જે વરસાદ આપવા સમર્થ ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ ઓછી છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડી પણ પડશે અને આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાના કારણે સ્ટડી પ્રમાણે ઉત્તર એટલાન્ટિકમાં લો પ્રેશર બનવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશરની સ્થિતિ બની છે. આમ આવનારા 24 કલાક દરમિયાન અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.